આજે 78મા સ્વતંત્રતા પર્વની દેશભરમાં આન-બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આણંદ જિલ્લાના ઐતિહાસિક ભાદરણ ગામમાં કાયમ માટે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ સાથે ભાદરણ ગામ રાજ્યનું પ્રથમ એવું ગામ બન્યું છે, જ્યાં હવે પછી કાયમ માટે ત્રિરંગો લહેરાતો જોવા મળશે. અત્યાર સુધી તમે દેશની આન-બાન અને શાન સમા ત્રિરંગાને દેશની પાર્લામેન્ટ, સુપ્રીમ કોર્ટ કે પછી જાહેર સંસ્થાઓ કે પછી મોટી ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં કાયમ માટે લહેરાતો જોયો હશે, પરંતુ આણંદ જિલ્લાનું ભાદરણ ગામ રાજ્યનું પ્રથમ એવું ગામ બન્યું છે કે જ્યાં આજથી ગામની મધ્યમાં કાયમ માટે ત્રિરંગો લહેરાતો જોવા મળશે. આણંદ જિલ્લાનું ભાદરણ ગામ આઝાદીની ચળવળની ધરોહર ધરાવતું ઐતિહાસિક ગામ છે. આઝાદીની ચળવળ દરમિયાન ગામની દિવાલો ઉપર હિંદ છોડો, ગો બેક ઇન્ડિયા જેવા લખેલા ભીંત સૂત્રો આજે પણ ગામ લોકોએ સાચવી રાખ્યા છે. આઝાદીની ચળવળ દરમિયાન આ ગામે દેશને આઝાદ કરાવવામાં મહત્વનો ફાળો આપેલ છે, ત્યારે આજે 78મા સ્વાતંત્ર્ય પર્વ દિને ભાદરણ ગામની આઝાદીની ધરોહરમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. આજે સમરસ થયેલ ભાદરણ ગામના યુવા સરપંચ ઉદય પટેલ અને ગ્રામજનોના સહયોગથી ગામના મધ્યમાં કાયમ માટે ત્રિરંગો લહેરાતો કરવામાં આવ્યો છે. આજે આન-બાન અને શાન સાથે દેશભક્તિના ગીતોની ગૂંજ વચ્ચે કાયમી માટે ત્રિરંગાને લહેરાવી સલામી આપવામાં આવી હતી. મારું નામ ધવલસિંહ સોલંકી, તલાટી કમ મંત્રી ભાદરણ. ભાદરણમાં આજે કાયમી માટે રાષ્ટ્રધ્વજનું આરોહણ કર્યું. જી, ભાદરણ એ આઝાદીની લડતની રીતે જોઈએ તો એક ઐતિહાસિક ધરોહર ધરાવતું ગામ છે. હિંદ છોડોની ચળવળમાં અને અન્ય તમામ ચળવળોમાં ભાદરણમાં હજી પણ ભીત સૂત્રો હજી પણ જળવાયેલા છે. ક્વિટ ઇન્ડિયાના ભીત સૂત્રો હજી પણ ગ્રામજનોએ કાચની ફ્રેમ કરીને જાળવી રાખ્યા છે. એ જોતા આજ રોજ ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી એક કાયમી તિરંગાનો ફ્લેગ પોસ્ટ ઉભો કરવામાં આવેલો છે કે જે આઝાદીની લડતના ભીત સૂત્રો સાથે હવે એક નવું મોરપીંછ ગ્રામજનો ઉમેરવા જઈ રહ્યા છે.